અમદાવાદથી સમાચાર ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। સુભાષ બ્રિજ પાસેનો રિવરફ્રન્ટ વોકવે ડૂબી ગયો છે। સુભાષ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। રિવરફ્રન્ટ પર લોકોને અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। રિવરફ્રન્ટ વોકવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા સતત એનાઉન્સ કરવામાં પણ આવી રહ્યું છે। ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સુભાષ બ્રિજ પહોંચ્યા છે। કોઈને પાણી નજીક ન જવા અને સેલ્ફી નહીં લેવાની અપાઈ છે સૂચના। ભારે વરસાદ અને પાણીના પ્રવાહને લઈને લોકોએ રિવરફ્રન્ટ પર ઊભું નહીં રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। તો આખો વોકવે જે છે તે ફરી એક વખત ધોવાઈ ગયો છે। संस्था है कि जो पानी नो प्रवाह વધારે હોવાના કારણે કોઈ સેલ્ફી તેમજ ફોટો પડાવવા માટે આ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે આવું નહીં કે ટ્રાફિક જામ થાય નહીં એના માટે પબ્લિક તો છે તેમજ લોકોએ જરા તકેદારી રાખવી એ જરૂરી છે। જાહેર જનતાએ નીચે કે ઉપર વધારે પાણીના તેમજ કોઈ ફોટો પડાવવા કે પબ્લિક પોતાનું આવું નહીં। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે સાબરમતી નદીની સપાટી વધી રહી છે। એટલે અહીંયા રિવરફ્રન્ટ ખાતે જ્યારે પણ વરસાદ થોડો રોકાય અને ત્યારે પબ્લિક જોવાની જે ભીડ અહીંયા જામે છે એ ભીડને સેલ્ફી લેવાનો અથવા નદીની અંદર જવાનો જે ક્રેઝ હોય, જેને કારણે કોઈ દુર્ઘટના ન બને તે હેતુથી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાતે તેમજ આજ સવારથી પેટ્રોલિંગનું આયોજન કરેલું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, સાબરમતીનું જે રૌદ્ર સ્વરૂપ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે જે વહેલી સવારે પાણી છોડવામાં આવ્યું હતું ત્યારબાદ સતત આ પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે અને સપાટી છે તે પણ વધી રહી છે અને તેને કારણે ખાસ જે વહીવટીતંત્ર છે અને પોલીસ તંત્ર છે તેને પણ એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। અને નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરી વળવાની શક્યતાઓ છે ત્યાંથી કેટલાક જે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। એટલે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેની તકેદારીના ભાગરૂપે તમામ જે તૈયારીઓ છે, તમામ તકેદારીઓ છે તે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે। ખાસ વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટનો જે વોકવે છે તે પણ હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેની ખાસ તકેદારીના ભાગરૂપે। જોકે પાણીનું સ્વરૂપ જોવા માટે અમદાવાદીઓ છે તે ઉમટી પડ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં મોટાભાગના લોકો છે પરિવારજનો સાથે જે અહીં આવી પહોંચ્યા છે અને ખાસ આ જે પાણીનું સ્વરૂપ જોવા માટે લોકો અહીં આવ્યા છે। કેટલાક સહેલાણીઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બહુ જબરદસ્ત માહોલ છે। આવું તો સાબરમતીમાં પહેલી વખત જોયું છે કે આટલી બધી પૂર જેવી પરિસ્થિતિ લાગી રહી છે। આપ અહીંયા આવ્યા છો, કેવો નજારો જોવા મળી રહ્યો છે? ખૂબ જ સરસ નજારો જોવા મળી રહ્યો છે। સાબરમતીમાં આટલું બધું પાણી પહેલીવાર જોયું અને ખૂબ જ સુંદર દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને આટલું સરસ જે ગવર્મેન્ટ મેનેજ કરે છે અને રિવરફ્રન્ટનું જે બાંધકામ કરવામાં આવ્યું છે એ ખરેખર અત્યારે અમદાવાદની જનતા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। તો આપ જોઈ શકો છો અહીં મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે પણ આવી પહોંચ્યા છે અને ખાસ જે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ ખડે પગે છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।